બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર રાણપુરથી 4 કિલોમીટરના અંતરે લીંબડી રોડ પર પવિત્ર શ્રદ્ધાના પ્રતીક સમાન ધામ જાગતી મેલડી માનું મંદિર આવેલું છે। વર્ષો પહેલા આ સ્થાને ખીજડાના વૃક્ષ પાસે મેલડી માં સ્વયં પ્રગટ થયા હતા અને માતાજીના ભક્તોએ નાની દેરી બનાવી સેવા પૂજા શરૂ કરી હતી। ભાવિકો કોઈ પણ પ્રકારના દુઃખ સાથે મંદિરે આવી મેલડી માના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરીને મનમાં સંકલ્પ કરે એટલે માતાજી તેમનો સંકલ્પ પૂરો કરે જ છે। દર્શનાર્થીઓના દુઃખ દૂર થાય છે એટલે આ મંદિર જાગતી મેલડી માનું મંદિર તરીકે પ્રચલિત થયું છે। મંદિરે દરરોજ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને રવિવારે ભાવિકો માતાજીના દર્શન કરી સકારાત્મક ઉર્જા મેળવી આનંદિત થઈ ઉઠે છે। लगभग छेल्ला 8-10 वर्षથી નિયમિત દર રવિવારે આવું છું અને મા ઉપર મને ખૂબ જ વિશ્વાસ છે અને મા મારા બધા જ કામ કરે છે અને મા લગભગ આ આજુબાજુ રાણપુર પંથકમાં ખૂબ જ પૂજાય છે મા અને મા ઉપર લોકોને ખૂબ જ શ્રદ્ધા છે અને મા પગપાળા પણ ખૂબ જ આવે છે। આજે હું પણ પગપાળા જ આવ્યો છું અને મા ઉપર મને ખૂબ જ વિશ્વાસ છે અને મા મારા દરેક કાર્યો કરે છે। જાગતી મેલડી માના ઇતિહાસ વિશે જાણીએ તો બોટાદ શહેરમાં રહેતા કાંતાબેન મેલડી માના પરમ ભક્ત હતા। તેમને માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ હતો અને તે બોટાદથી સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે અવારનવાર સામા કાંઠાના મેલડી માના દર્શન કરવા જતા હતા। એકવાર દર્શને જતા કાંતાબેને ખીજડાના વૃક્ષ પાસે 7 ફૂટ ઊંડા વોંકડાના પાણીમાં માતાજીની નિશાનીને તરતા જોઈ અને તેમના પતિએ નજીક જઈને જોયું તો ફડરલા સ્વરૂપે મેલડી માતાજીના દર્શન થયા હતા। એટલે કાંતાબેન અને તેમના પતિ ભીખાભાઈએ માતાજીની સ્થાપના કરીને સેવા પૂજા કરવાનો સંકલ્પ કરી વોંકડા પાસે આવેલા ખીજડાના વૃક્ષ પાસે મેલડી માતાજીની નાની દેરી બનાવીને સ્થાપના કરી હતી। માતાજીનું નામ જ જાગતી મેલડી છે એટલે સ્વયંભૂ જાગૃત થયેલા માતાજી છે કે અહીંયા જે અત્યારે હાલમાં કાંતાબેન ભીખાભાઈ મકવાણા કરીને છે જે ભુવા છે એ પોતે હાલ અત્યારે બોટાદના રહેવાસી છે અને એમને અહીંયા રસ્તામાં માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને ત્યારથી અવિરત એમની સેવા અર્ચના પૂજન કરે છે એમની સેવા શક્તિ મુજબ અને માણસોનો સહકાર એવો હોય છે અને દર રવિવારે આવી રીતે કીધા પ્રમાણે કે પ્રસાદીનું આયોજન હોય છે એ અવિરત રહે છે। સમયાંતરે માતાજીના દર્શને આવતા ભક્તો અને રાણપુર ગામના સેવાભાવી યુવાનોના સહયોગથી મોટા મંદિરનું નિર્માણ થયું છે। વર્તમાનમાં માતાજીના વિશાળ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી
મેલડી માના શરણે શીશ ઝુકાવે છે અને માતાજીના આશીર્વાદથી પોતાના મનોવાંછિત ફળ મેળવે છે. અને એટલે જ માતાજી જાગતી મેલડી માં તરીકે પૂજાય છે. ફૂલ વ્યવસ્થા છે, કામ છે, બધે અમને વિશ્વાસ છે એટલે અમે આવી છીએ. કામે બધાના થાય છે, ધાર્યા કામ મેલડીમાં કરે છે, અમને શ્રદ્ધા છે. જાગતી મેલડી માતાજી દુખિયાના દુઃખ દૂર કરવા માટે આવ્યા હોય તેમ દર્શને આવતા દરેકના દુઃખ પળવારમાં દૂર કરે છે. ચૈત્ર સુદ ત્રીજ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સેવકોના સહયોગથી દર રવિવારે માતાજીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ભાવિકો માતાજીના દર્શનની સાથે પ્રસાદનો લાભ લઈ ધન્ય થાય છે. દર રવિવારે અહીંયા અધિકારીઓ તેમજ રાજનેતાઓ તેમજ આમ ગરીબ પબ્લિક બહુ જ મોટી સંખ્યામાં આવે છે. તેમજ માતાજીની એટલી બધી અતૂટ કૃપા છે કે ધાર્યા કામ થાય છે, તો એના માટે સૌ શ્રદ્ધાળુઓ તાવા તેમજ પ્રસાદીનું વહેંચણી થતી હોય છે. જાગતી મેલડી માના મંદિરે દર રવિવારે હજારો ભક્તો માતાજીના આશીર્વાદ લેવા મંદિરે આવે છે. દર રવિવારે ભક્તો માતાજીને તાવાનો પ્રસાદ કરે છે. મંદિરે રસોઈ બનાવવા માટે મોટી સંખ્યામાં બહેનો અલગ અલગ ગ્રુપમાં સેવા કરવા આવે છે. જાગતી મેલડી માતાજી મંદિરના વહીવટકર્તાઓ અને સેવકો દર રવિવારે મંદિરે દર્શન કરી માતાજીના ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરે છે. આ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા એટલો સરસ ને સુંદર વહીવટ છે કે દર રવિવારે જેટલા લોકો દર્શન કરવા આવે એ તમામ માટે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરે છે અને તમામ લોકોને સુંદર સ્વસ્થ અને ગરમા ગરમ ભોજન મળે છે. જે કોઈ આ દર્શન કરવા લોકો આવે એમને ફરજિયાત અહીંયા પ્રસાદી લીધા બાદ જ અહીંથી જવા દેવામાં આવે છે. આમ ગણો તો દર રવિવારે પ્રસાદનું માધ્યમ હોય છે અને પ્રસાદ અહીંયા ફરતા આજુબાજુના 15-20 ગામડાની પણ 50 ગામડાની આજુબાજુના ગામડો માણસો અહીં ભેગું આવે છે દર રવિવારે. અને કાયમ માટે શ્રદ્ધા અને વિશ્વાસ, એક જાતનું શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આપણું કામ દરેકનું થઈ જ જાય હોય. અને માણસો તમે જોઈ શકો છો, અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને એક બહુ સારામાં સારું આયોજન છે. માતાજી ઉપર વિશ્વાસ હોય તો બધે દરેકના કામ પૂરા થાય છે. માતાજીના મંદિરે ભાવિકો દૂર દૂરથી પગપાળા દર્શન કરવા આવે છે. જેમણે માતાજીની કોઈ માનતા રાખી હોય તે ભાવિકો ઉઘાડા પગે પણ પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે. તો કેટલાક ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય તો તે આળોટતા મંદિરે દર્શને આવે છે અને માતાજીના રૂડા આશીર્વાદ મેળવે છે. જે નિસંતાન ભક્તોના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા બંધાય છે તે ભાવિકો મંદિરે પોતાના દીકરા કે દીકરીના ફોટા લગાવીને માનતા પૂર્ણ કરે છે. આ જાગતા મેલડીમાં છે ને આ માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે લોકોને. અને 18 પંથકના 18 વરણના લોકો, આજુબાજુના લોકો અને ગામડાઓના લોકો પણ ચાલીને પગપાળા દર રવિવારે માતાજીના દર્શન કરવા પધારે છે. અને બીજું કે તમે પાછળ ફોટા જોઈ રહ્યા છો, જે લોકોની સગાઈ ન થતી હોય અને સગાઈ થઈ જાય છે, જે લોકોને બાળકો ન થતા હોય બાળકો થઈ જાય છે, એ લોકો વિશ્વાસ રાખી અને ફોટા લગાડે છે. એવી રીતે આ માતાજીની અતૂટ શ્રદ્ધા છે. જાગતા મેલડી માતાજી છે. આજુબાજુ પંથકમાં વાર તહેવારે તેમજ અહીંયા માણસો રવિવારે તાવા એટલા બધા થાય છે, એટલે માતાજી પ્રત્યે બધાને અતૂટ શ્રદ્ધા છે. રાણપુરના જાગતી મેલડી માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે. રાણપુર લીંબડી રોડ પર આવેલું આ મંદિર ભવ્ય અને દિવ્ય છે. સાક્ષાત માં મેલડી ત્યાં જાગૃત છે અને આ રોડ પરથી પસાર થતા મોટા ભાગના વાહન ચાલકો જાગતી મેલડી માતાજીના મંદિરે પોતાનું વાહન રોકીને માતાજીના દર્શન કર્યા બાદ જ અહીંથી આગળ વધે છે. માતાજી ભક્તોના દુઃખ તાત્કાલિક દૂર કરે છે અને એટલે જ જાગતી મેલડી માં તરીકે આ મંદિર પંથકમાં પ્રચલિત છે.